પ્રકરણ ક્રમાંક 2 માહિતીનું નિરૂપણમાં આપણે સૌથી પહેલાં જોયું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, પછી આપણે જોયું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, અને હવે આપણે જોવાનું છે માહિતીનું આકૃતિ દ્વારા નિરૂપણ. સૌથી પહેલાં હું આવેલું 2, 4, 3, 5, 7, 6, 4, 1, 2, 5, 9, 8, 8, 2, 4 અને અવર્ગીકૃત માહિતી કહેવાય. આ અવ્યવસ્થિત સ્વરૂપમાં છે, વિસ્તૃત સ્વરૂપમાં છે, સમજાય નહીં એવા સ્વરૂપમાં છે. તેથી આપણે એનું આવી રીતે વર્ગીકરણ કરતા ચલ કિંમત x અને આવૃત્તિ f, અને પછી આવી રીતે કંઈક લખતા 1, 2, 3, 4. 1 કેટલી વાર? 3 વાર. 2 કેટલી વાર? 5 વાર. 3 કેટલી વાર? 2 વાર. 4 કેટલી વાર? 8 વાર. દાખલા તરીકે આને જ આપણે આવૃત્તિ વિતરણ તરીકે ઓળખતા હતા, જેને આપણે માહિતીનું વર્ગીકરણ કીધું. એમાં મેં તમને જાત જાતનું શીખવ્યું: અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સતતમાં પાછા નિવારક વર્ગો, અનિવારક વર્ગો. આ હતો આ પ્રકરણનો પહેલો ટોપિક કે અવર્ગીકૃત માહિતીને વર્ગીકરણ કર્યું. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ને આપણે આવૃત્તિ વિતરણ કહેલું. આના કરતાં આ સારું છે, સરળ છે, સ્પષ્ટ છે, વ્યવસ્થિત છે. પછી આગળ જઈને એવું આવ્યું કે પ્રથમ વ્યક્તિને પૂછ્યું તો એ કહે કે અમે હિન્દુ ધર્મ અપનાવીએ છીએ. બીજાને પૂછેલું તો એણે પણ કીધું કે અમે હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ. બીજા એકને પૂછ્યું તો એણે કીધું કે શીખ ધર્મ અમે અપનાવીએ છીએ, બૌદ્ધ ધર્મ અમે અપનાવીએ છીએ એવું ચોથાએ કીધું, મુસ્લિમ ધર્મ અમે અપનાવીએ છીએ. બીજા એકે પણ એવું જ કીધું કે અમે પણ મુસ્લિમ ધર્મનું પાલન કરીએ છીએ. પારસી ધર્મવાળા પણ એકાદ બે વ્યક્તિઓ મળી આવેલા છે. છેલ્લે એકાદને પૂછ્યું, એણે કીધું કે અમે ફરીથી હિન્દુ ધર્મ અપનાવીએ છીએ. આવી રીતે જે અલ્પવિરામ કરીને લખેલું હતું એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. પણ આ જરા અવ્યવસ્થિત છે, વિસ્તૃત છે. આના પરથી કંઈ સાર ઝડપથી નીકળતો નથી. તેથી પછી આપણે આવું કરેલું કે ધર્મ અને વ્યક્તિઓની સંખ્યા, હિન્દુ ધર્મવાળા કેટલા છે, શીખ ધર્મવાળા કેટલા છે, મુસ્લિમ ધર્મવાળા કેટલા છે, દાખલા તરીકે 3, દાખલા તરીકે 2, દાખલા તરીકે 5. આવી રીતે આપણે એને એક કોષ્ટકમાં દર્શાવવાનો પ્રયાસ કરેલો. એમાં મેં તમને 3 જાતના દાખલા શીખવ્યા: એક જ ગુણધર્મ, 2 ગુણધર્મ, 3 ગુણધર્મ સુધીના મેં તમને શીખવ્યા. એટલે કે સાદું કોષ્ટક, બહુવિધ કોષ્ટક. આ છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. આ હતું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે આવૃત્તિ વિતરણ. આ છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ એટલે કે કોષ્ટક રચના. આમ અવર્ગીકૃત માહિતીને જરા મેં અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવી, અવર્ગીકૃત માહિતીને જરા મેં અહીંયા વ્યવસ્થિત રીતે ગોઠવી. પરંતુ આંકડાશાસ્ત્ર એમ કહે કે આ અવર્ગીકૃત તો વાંચવા લખવામાં મુશ્કેલી પાડે જ છે, એના કરતાં કોષ્ટક સહેલું છે. આ અવર્ગીકૃત તો વાંચવા લખવામાં મુશ્કેલી પાડે જ છે, પરંતુ કોષ્ટક સહેલું છે. પણ એક અલગ વાત અહીંયા એ પણ છે કે આ બંને કરતાં સહેલી વસ્તુ જો કોઈ હોય, આ બંને કરતાં સહેલી વસ્તુ જો કોઈ હોય તો તે આકૃતિઓ છે. આકૃતિઓના ઘણા ફાયદા છે. તમે જ્યારે નાના હતા ત્યારે સૌથી પહેલાં લખાણ વસ્તુ નહીં આવતી હતી, પરંતુ ચિત્ર વસ્તુ આવતી હતી. દેશી હિસાબ લઈ આપવામાં આવે, એમાં સૌથી પહેલાં આવે ક, કમળનો ક. ક કેવી રીતે લખાય તે નહીં શીખવાય, પહેલાં કમળ બતાવાય.
આમ ચિત્ર માનસ પર એક લાંબી છાપ છોડે છે. તેવી જ રીતે ખ કેવી રીતે લખાય એની બતાવવામાં આવે, પણ ખટારાનો ખ તો ખટારો કેવો આવે એ પહેલાં બતાવવામાં આવે છે. એ જ રીતે ગ લખતા નહીં આવડી જાય તમને, પરંતુ ગણેશજીનો ફોટો બતાવવામાં આવે કે ગ ગણપતિનો ગ, એટલે તમને યાદ રહી જાય. તમને 7મા 8મા 9મા ધોરણની કોઈ ટૂંકનોંધ યાદ નથી, પરંતુ ઇતિહાસની ચોપડીમાં, વિજ્ઞાનની ચોપડીમાં જે આકૃતિઓ હતી એ હજી પણ યાદ છે. આમ લખેલું પેરેગ્રાફ સ્વરૂપનું જે હોય તે બહુ ખાસ યાદ નથી રહેતું, પરંતુ ચિત્રો માણસને વધારે પડતા યાદ રહે છે. એટલે જ તો આપણે જે ટેલિવિઝનમાં જોઈએ છીએ, મૂવી જેને કહીએ અથવા ફિલ્મ કહીએ અથવા પિક્ચર કહીએ, તે કોઈ પેરેગ્રાફના રૂપમાં નથી આવતું. ટીવી જોવા બેસીએ એટલે કે એમાં સમાજ વિદ્યાની જેમ લખાણ નહીં આવી જાય. ટીવીની અંદર બધા ચિત્રો આવે, એટલે જ તો એને ગુજરાતીમાં ચલચિત્ર કહેવામાં આવે છે, ચલિત ચિત્ર. એ આપણને વધારે પડતું યાદ રહે છે. ટેલિવિઝનની અંદર તમે જાત જાતની એડવર્ટાઇઝડ જોવો. એડવર્ટાઇઝ જ્યારે જોવો ત્યારે એમાં એ લોકો ગ્રાફ દ્વારા, ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે. જેમ કે એક સામાન્ય પાવડરથી તમે ધુઓ તો ડાઘ જતા નથી, પરંતુ બીજા કોઈ વિશિષ્ટ પાવડરથી ધુઓ તો એક જ વારમાં ડાઘ જતા રહે છે અને સફેદ થઈ જાય, એવું બતાવે છે. 100 વાતની એક વાત, લખાણ બહુ ખાસ યાદ રહેતું નથી, પરંતુ ચિત્રો સહેલાઈથી યાદ રહે છે, સમજવામાં એકદમ સરળ છે. ઉપરાંત તેની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે છે. એક બીજું ઉદાહરણ આપું. જે ભણેલા ન હોય, એને વાંચતા નથી આવડતું કે આ 2000 રૂપિયાની નોટ છે, પરંતુ એને એટલી ખબર છે કે ગુલાબી રંગ એટલે 2000ની જ નોટ છે. દાખલા તરીકે ભણેલા ન હોય, એને ખબર નથી કે 10 રૂપિયા કેવી રીતે લખાય, પરંતુ ગોલ્ડન અને સિલ્વર બે સાથે કલર હોય તેવો સિક્કો 10 રૂપિયાનો સિક્કો કહેવાય. એ ચિત્ર દ્વારા જ ઓળખી જાય છે. નાના બાળકો જ્યારે મોબાઈલમાં કંઈક રમતા હોય ત્યારે કંઈ વાંચે નહીં, એ સીધા બધું કાર્ટૂન વગેરેના ચિત્રો જોઈને જ મોબાઈલની અંદર આમ તેમ કર્યા કરતા હોય છે. પછી એના માતા પિતા તો એમ કહે કે મારા દીકરા અથવા દીકરીને તો મોબાઈલમાં બધું જ આવડે છે, પણ આવડતું કંઈ નથી, એ ચિત્ર જોઈને જ બધું કરે છે. 100 વાતની એક વાત મેં તમને કીધી કે આકૃતિઓ સમજવામાં સરળ છે, આકૃતિઓ લાંબા સમય સુધી યાદ રહે છે, આકૃતિઓમાં સરખામણી વગેરે સરળતાથી થઈ શકે છે. આમ હું તમને આમ સમજાવવાનો પ્રયાસ કરું છું કે અવર્ગીકૃત કરતાં કોષ્ટક સારું, અવર્ગીકૃત કરતાં કોષ્ટક સારું, પરંતુ બંને કોષ્ટક કરતાં પણ આકૃતિ બધા કરતાં સારી. સહેલું, સરળ, ઓછું ભણેલાને સમજાવી શકાય, અશિક્ષિતને સમજાવી શકાય, વળી લાંબા સમય સુધી યાદ પણ રહી શકે. હવે આકૃતિઓ 3 પ્રકારની છે. એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. આકૃતિના કેટલા પ્રકાર છે, કયા કયા? આકૃતિના 3 પ્રકાર છે. એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. એકમાપી આકૃતિના વળી 4 પ્રકાર છે. સાદી સ્તંભાકૃતિ, પાંસ પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિ. સાદી સ્તંભાકૃતિ, પાંસ પાસેના સ્તંભો દર્શાવતી આકૃતિ. સાદી વિભાજિત સ્તંભાકૃતિ. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. એકમાપી આકૃતિના 4 પ્રકાર છે. સાદી સ્તંભાકૃતિ, પાંસ પાસેના સ્તંભો દર્શાવતી આકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. સાદી સ્તંભાકૃતિ
પાસેના સ્તંભો દર્શાવતી સ્તંભાકૃતિ, સાદી વિભાજિત ટકાવારી વિભાજિત, સાદી વિભાજિત સ્તંભાકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. દ્વિમાપી આકૃતિના કેટલા પ્રકાર છે? કયા કયા? દ્વિમાપી આકૃતિના બે પ્રકાર છે, વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. દ્વિમાપી આકૃતિના બે પ્રકાર છે, વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ, જ્યારે ચિત્રાકૃતિના કોઈ પ્રકાર નથી. આમ આકૃતિના કેટલા પ્રકાર છે? કયા કયા? આકૃતિના 3 પ્રકાર છે, એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ, ચિત્રાકૃતિ. એકમાપીના 4 પ્રકાર, સાદી સ્તંભાકૃતિ, પાસેના સ્તંભો દર્શાવતી આકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. દ્વિમાપી આકૃતિના 2 પ્રકાર છે, વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ, ચિત્રાકૃતિ. હવે હું તમને 1, 2, 3, 4, 5, 6 અને 7 આકૃતિના દાખલા શીખવીશ, એની થિયરી શીખવીશ, એટલે આ ચેપ્ટર પૂરું થશે. આમાં પ્રકરણના 3 વિભાગ છે, આવૃત્તિ વિતરણ, કોષ્ટક રચના અને આકૃતિઓ. આ પ્રકરણના 3 વિભાગ છે, આવૃત્તિ વિતરણ, કોષ્ટક રચના અને આકૃતિઓ. હવે હું તમને આ 7 આકૃતિઓ ક્રમિક રીતે શીખવીશ, ત્યારબાદ એની થિયરી શીખવીશ, એટલે આ પ્રકરણ પૂરું થશે.